હેલો દોસ્તો, વેલકમ ટુ ટ્રાન્ઝેક્શન ક્લાસીસ. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો ફરી આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું જીપીએસસીની અંદર આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ આરએનબી ક્લાસ 2 ની અંદર જે પેપર લેવાયેલું હતું, એડવર્ટાઇઝમેન્ટ નંબર 121 2020-21, બરાબર. પ્રિલિમિનરી ટેસ્ટ લેવાયેલી હતી 26/9 રોજ. આની પહેલા બેઝિક ઇલેક્ટ્રિકલના એમસીક્યુ આપણે કરેલા હતા, બરાબર. હવે આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ મશીનના વિડીયો આપણે ચર્ચા કરવાની છે, બરાબર. પહેલાના લેક્ચર્સની અંદર બેઝિક ઇલેક્ટ્રિકલમાં જેટલા ક્વેશ્ચન પૂછાયેલા હતા એ બધા કવર કરી લીધા. આ વિડીયોની અંદર ઇલેક્ટ્રિકલ મશીન, આના પછીના વિડીયોની અંદર પાવર સિસ્ટમ. આવી રીતના તમને એક નાના વિડીયો બને અને તમને આઈડિયા આવતો જાય કે એક એક સબ્જેક્ટ વાઇઝ કેવા ક્વેશ્ચન પૂછાય છે, બરાબર. એટલે કે એનાલિસિસ થતું જાય. ઇલેક્ટ્રિકલ મશીનના ટોટલ 22 ક્વેશ્ચન છે. વન બાય વન આપણે જોતા જઈએ. ઓકે, કંઈ પણ તમને ક્વેશ્ચન જણાય તો તમે મને આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો, ઠીક છે. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ આપણે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન છે, એની અંદર આપણે ખાસ ટેસ્ટ સિરીઝ લેવામાં આવે છે. તો તમે ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાંથી ટેસ્ટ આપી શકો છો. બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ છે. તો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ત્યાર પછી ટ્વિટર, લિંકઇન, ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોડાઈ શકો છો. વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર તમે જોડાઈ શકો છો @ટ્રાન્ઝિયન્ટ ક્લાસીસ દ્વારા. ઓકે, હવે આ જે લેક્ચર છે એની પીડીએફ તમને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. ઓકે, વન બાય વન હવે આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા નંબરનો ક્વેશ્ચન તમને પૂછેલો છે કે ધ આર્મેચર રિએક્શન ઇઝ લેમિનેટેડ ટુ. હવે આર્મેચર આયરન ઇઝ લેમિનેટેડ ટુ. હવે જે આર્મેચર આયરન છે એટલે કે માનો કે ભાઈ કોઈ પણ આપણું મશીન છે, આપણે બધાને ખબર છે કે ભાઈ ટ્રાન્સફોર્મર હોય, ડીસી જનરેટર હોય, મોટર હોય, એનું જે આયરન છે એ બધા લેમિનેટેડ હોય છે. લેમિનેશનનું મેઇન કારણ શું છે લેમિનેશન કરવાનું? ટુ રિડ્યુસ એડી કરંટ લોસ, બરાબર. એડી કરંટ લોસ ઓછો કરવા માટે આપણે લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ. પાતળા લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ. આ વધારે આપણને ઈઝી લાગશે, બરાબર. વધારે આમ જોવા જાય તો સારું લાગશે કે ભાઈ પાતળા લેમિનેશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. શેના માટે? એડી કરંટ લોસ ઓછો કરવા માટે. હવે લોસના બે પ્રકાર છે, આયરન લોસ અને કોપર લોસ, બરાબર. જો ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો, બાકી આયરન લોસ, કોપર લોસ ને મિકેનિકલ લોસ, બધા મશીનની અંદર મિકેનિકલ લોસ લાગુ પડે. હવે આયરન લોસના બે પ્રકાર છે, એડી કરંટ લોસ, હિસ્ટેરિસિસ લોસ. એડી કરંટ લોસ ઓછો કરવા માટે આપણે લેમિનેશનનો ઉપયોગ કરીએ છીએ. હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા માટે આપણે સિલિકોન સ્ટીલ, ડાયનેમો સ્ટીલનો ઉપયોગ કરીએ છીએ. ડન. ત્યાર પછી આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2. સરસ મજાનો ક્વેશ્ચન તમને પૂછેલો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ છે એ સાચું છે એ આપણે કહેવાનું છે, બરાબર. હવે અહીંયા સ્ટેટમેન્ટ નંબર 1 વાંચીએ. ધ ડાયરેક્શન ઓફ કરંટ ઇન અ જનરેટર ઇઝ ઓપોઝિટ to its induced EMF while the motor is the same as the induced EMF. હવે ક્વેશ્ચન તમને એમ કહે છે કે પેલો ઓપ્શન એવું કીધું કે ભાઈ EMF જે છે, ડાયરેક્શન ઓફ કરંટ ઇન અ જનરેટર ઇઝ ઓપોઝિટ ટુ ઇન્ડ્યુસ EMF. હવે કરંટની ડાયરેક્શન આપણા ઇન્ડ્યુસ EMF ની ઓપોઝિટમાં હોય છે. કેમાં? તો કે જનરેટરની અંદર. તો આ જે સ્ટેટમેન્ટ છે એ ખોટું છે, બરાબર. જનરેટરમાં કરંટની ડાયરેક્શન અને EMFની ડાયરેક્શન સેમ હોય છે. બીજું સ્ટેટમેન્ટ વાંચીએ. ધ ડાયરેક્શન ઓફ કરંટ ઇન અ જનરેટર ઇઝ સેમ એઝ ધેટ ઓફ ઇન્ડ્યુસ EMF. એટલે અહીંયા સુધી આપણે એક જ સ્ટેટમેન્ટ બને છે, બરાબર. તો ડાયરેક્શન ઓફ કરંટ ઇન અ જનરેટર ઇઝ સેમ એઝ ધેટ ઓફ ઇન્ડ્યુસ EMF while that in motor is opposite to its induced EMF. તો હવે અહીંયા આ સ્ટેટમેન્ટ છે એ આપણું સાચું છે. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર આવશે કે ભાઈ જનરેટરની અંદર આપણા કરંટની ડાયરેક્શન EMFના ડાયરેક્શનની સેમ હોય છે, જ્યારે મોટરની અંદર છે ઇન્ડ્યુસ EMF કરતા while that in a motor is opposite to induced EMF. ચાલો, ઓકે. એટલે સ્ટેટમેન્ટ નંબર બી આપણું સાચું આવશે અને એ જ તમને ક્વેશ્ચન પૂછ્યો છે. હવે ત્રીજું સ્ટેટમેન્ટ તમે જુઓ. while the direction of current in the both generator and motor is same that of induced EMF. એટલે આઈ ખોટું થશે અને the direction of current in a both generator and the motor is opposite to their induced EMF. એટલે આઈ સ્ટેટમેન્ટ છે એ આપણું ખોટું આવશે. એટલે ઓનલી સ્ટેટમેન્ટ નંબર બી આપણો સાચો આન્સર થશે. હવે આને તમે બેઝિકલી રીતે સમજાવું તો કે માનો કે આ એક જનરેટર છે, બરાબર. અત્યારે આપણે એન પોલ છે અને અહીંયા એસ પોલ છે. અહીંયા ઉપર તમને લખું છું જનરેટર, બરાબર. જનરેટર છે આપણું. હવે ડીસી જનરેટરની અંદર જ્યારે આપણે શું કરીએ છીએ, આ એક કોઇલ છે, કોઇલની અંદર આપણે શું કરીએ છીએ, મેગ્નેટિક ફિલ્ડ છે, કોઇલને આપણે ફેરવવામાં આવે છે, બરાબર. અહીંયા એ, બી, સી અને અહીંયા ડી આવી રીતના છે, બરાબર. હવે સૌથી મહત્વની વસ્તુ તો કે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ જ્યારે મેગ્નેટિક ફ્લક્સને કટ થાય છે ત્યારે તેમાં EMF ઇન્ડ્યુસ થાય છે. આ ફેરેડે ભાઈનો નિયમ છે, બરાબર. ફેરેડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો જ્યારે તમે આ કોઇલને ફેરવો છો ત્યારે એની અંદર EMF ઇન્ડ્યુસ થાય છે. હવે કોઇલ છે આપણી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે, બરાબર. તો હવે આપણો જે EMF પ્રોડ્યુસ થશે એ આપણો કયા ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થશે તો કે ભાઈ આપણે અહીંયા જનરેટરની અંદર ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલનો ઉપયોગ કરી શકે. જનરેટરની અંદરનો જમણો હાથ, બરાબર. એટલે ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલનો ઉપયોગ કરીએ તો આપણું જે EMF છે એ કઈ દિશામાં ફ્લો થશે? A B C D આ દિશામાં આપણો EMF મતલબ કે આપણો જે કરંટ છે એ ફ્લો
થશે અને રાઇટ હેન્ડ રૂલ પ્રમાણે આપણને આઈડિયા આવશે, બરાબર, ફ્લેમિંગ્સ રાઇટ હેન્ડ રૂલ. ઓકે, હવે સેમ એઝ ઇટ ઇઝ જ્યારે તમે આવી રીતના મોટરની વાત કરો છો, મોટરમાં શું થાય છે, તો અહીંયા એન પોલ છે, અહીંયા એસ પોલ છે, બરાબર. મોટર સેમ રચના છે, બરાબર, જનરેટર અને મોટરની. પણ મહત્વની વસ્તુ એ છે કે મોટરની અંદર આપણે છે ને મોટરને ફેરવતા નથી, મોટરની અંદર આપણે કરંટ પસાર કરીએ છીએ. કોઇલની અંદર જ્યારે કરંટ પસાર થાય છે, બરાબર, અહીંયા સી આવી જશે અને અહીંયા ડી. તો કોઇલની અંદર આપણે કરંટ પસાર કરીએ છીએ એટલે એ બી સી ડી આપણે કરંટ પસાર કરીએ છીએ એટલે આપણા જે કોઇલ છે એટલે કે રોટર કે આર્મેચર ઉપર ટોર્ક લાગુ પડે છે અને મોટર આપણી ફરવાની સ્ટાર્ટ થાય છે. આ છે એ શું છે, તો કે અહીંયા મોટર છે, બરાબર, ડીસી મોટર. તો કે ભાઈ આપણી જે મોટર છે એ ફરવાની સ્ટાર્ટ થાય છે, આપણે આર્મેચરને સપ્લાય આપીએ છીએ અને તેની અંદર આપણે જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે એના ઉપર ટોર્ક લાગુ પડે છે અને ટોર્ક લાગુ પડવાને લીધે એ મોટર ફરે છે. પણ હવે જે આમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે, બરાબર, કારણ કે ફેરેડે ભાઈએ તો એવું કીધું કે ભાઈ જ્યારે કોઈ પણ કરંટ કેરિંગ કંડક્ટર મેગ્નેટિક ફ્લક્સને કટ કરશે તો તેમાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે. તો આ જે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે એ ઈએમએફ છે એને આપણે બેક ઈએમએફ કહીએ છીએ. શું કામ? કારણ કે લેન્ઝના નિયમ પ્રમાણે જેના દ્વારા એ ઉત્પન્ન થાય છે એનો એ વિરોધ કરે છે, એટલે આપણા મેઇન કરંટનો ઓપોઝિટ કરશે, બરાબર. એટલે આવી રીતના આપણો કરંટ છે ડીસીબીએ બેક ઈએમએફ, એટલે જ એને કીધું બેક ઈએમએફ, બરાબર. બેક ઈએમએફ નું સૂત્ર તો ઈ છે phi ZNP ડિવાઇડેડ બાય 60A. જ્યારે અહીંયા આપણું ઈએમએફ નું ઇક્વેશન ઈ છે phi ZNP ડિવાઇડેડ બાય 60A. ઓકે, તો આવી રીતના આપણે ખાસ મગજની અંદર રાખવાનું છે કે ભાઈ સ્ટેટમેન્ટ 1, ધ ડાયરેક્શન ઓફ કરંટ ઓફ ઇન અ જનરેટર ઇઝ સેમ એઝ ધેટ ઓફ ઇન્ડ્યુસ EMF while there is the motor is opposite its induced EMF. મોટરની અંદર ઓપોઝિટ હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. under the commutation give rise to ખાલી જગ્યા, બરાબર, under the commutation give rise to ખાલી જગ્યા sparking at the leading edge of the brush, sparking at the trailing edge of the brush, no sparking at all અને sparking at the middle of the brush. હવે સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, બરાબર, લીડિંગ ટ્રેલિંગ એજ ઓફ ધ બ્રશ, બરાબર, સ્પાર્કિંગ એટ ધ ટ્રેલિંગ એજ ઓફ ધ બ્રશ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. સૌથી પહેલા તમારે સમજવાનું છે કે લીડિંગ પોલ ટીપ કોને કહેવામાં આવે છે અને ટ્રેલિંગ પોલ ટીપ કોને કહેવામાં આવે છે, બરાબર. એક જ મિનિટ. તો અહીંયા તમે આ જે જુઓ છો તો આવી રીતના રોટર આપણું છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે, તો આ જે છે એને કહેવામાં આવે છે લીડિંગ પોલ ટીપ અને એની ઓપોઝિટ એટલે અહીંયા તમે જે જુઓ છો એને કહેવામાં આવે છે ટ્રેલિંગ પોલ ટીપ. ચાલો ડન. આટલું તમારા મગજની અંદર રાખવાનું છે. તો ક્વેશ્ચનનો આન્સર આપણો શું થાય? સ્પાર્કિંગ એટ ધ ટ્રેલિંગ એજ ઓફ ધ બ્રશ. ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ભાઈ જ્યારે અંડર કોમ્યુટેશન હોય છે ત્યારે આપણું સ્પાર્કિંગ છે એ આ જે ટ્રેલિંગ પોઈન્ટ હોય છે, ટ્રેલિંગ એજ હોય છે, ત્યાં સ્પાર્કિંગ થાય છે. ઓકે, હવે અહીંયા બેઝિક વસ્તુઓ મેં તમને અહીંયા આપેલી છે, બરાબર. આ તમે ખાસ નોટ લઈ લેજો અથવા તમે સ્ક્રીનશોટ પાડી લેજો, એટલે તમને બીજી પરીક્ષાની અંદર પણ કામ લાગી શકે છે, બરાબર. બીજી પરીક્ષાની અંદર પણ તમને કામ લાગશે. ડન. ત્યાર પછી આપણે આગળ વધીએ. ચોથો ક્વેશ્ચન તમને એવું કહે છે, 2 DC series motor connected in a series are driven at the same mechanical load. If the motor are now connected parallel, the speed becomes. બે સિરીઝ મોટર છે એક મિકેનિકલ લોડ સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો જ્યારે આપણે આ સિરીઝ મોટર છે, ઇફ ધ મોટર્સ આર નાઉ કનેક્ટેડ ઇન પેરેલલ, મોટરને પેરેલલ કનેક્ટ કરી દેવામાં આવે છે તો શું થશે? આન્સર તમને આપેલા, ઓપ્શન તમને આપેલા છે સ્લાઇટલી લેસ ધેન ડબલ, સ્લાઇટલી લેસ ધેન હાફ, સ્લાઇટલી મોર ધેન ડબલ, સ્લાઇટલી મોર ધેન હાફ, બરાબર. હવે આ આપણને કીધેલું છે. ઓકે, હવે અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. માનો કે આપણે એક સિરીઝ મોટર છે, સિરીઝ મોટર આવી રીતના છે અને અહીંયા આપણી પાસે એનો ફિલ્ડ વાઇન્ડિંગ છે, બરાબર. હવે બે સિરીઝ મોટરને જ્યારે તમે શું કરો છો, પેરેલલમાં કનેક્ટ કરો છો, બરાબર. તો આવી રીતના પેરેલલમાં કનેક્ટ કરીએ તો વોલ્ટેજ તો સેમ મળશે, પેરેલલની અંદર વોલ્ટેજ સેમ છે, પણ આની અંદરનો જે કરંટ છે આને હું કહી દઉં છું I1, એટલે ખરેખર શું થઈ જશે? I1 છે એ એકચ્યુઅલમાં શું થઈ જશે તો કે I/2 અને અહીંયા આપણી પાસે શું થઈ જશે? I/2, એટલે કરંટ છે એ આપણો હાફ થઈ જશે. ખાસ આટલું તમારે મગજની અંદર રાખવાનું છે, બરાબર. તો હવે અહીંયા આપણી પાસે શું થઈ જશે? તમે સામાન્ય વસ્તુ છે તો સ્પીડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, તો આપણે આવું કહી દઈએ V/I, બરાબર. સ્પીડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V/I. તો હવે અહીંયા હું તમને એવું કહું કે ભાઈ V/I, પણ હવે કરંટ શું થઈ ગયો? જ્યારે બે મોટર છે આપણી સિરીઝમાં આવી જાય તો સ્પીડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V/I. એ કયો કે I, બરાબર, I/2 થઈ ગયો. એક મોટરનો કરંટ શું થઈ ગયો? હાફ થઈ ગયો. છેદનો છેદ ઉપર જશે તો સ્પીડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V/I અને બે ઉપર વયા ગયા એટલે આપણો આન્સર થશે સ્લાઇટલી મોર ધેન ડબલ. સ્લાઇટલી મોર ધેન ડબલ આપણો આન્સર થશે. ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે, બરાબર.
ત્યાર પછી એઝ ધ લોડ ઇન્ક્રીઝ, જો લોડમાં વધારો થાય છે, ધ સ્પીડ ઓફ ડીસી શન્ટ મોટર, સિમ્પલ ક્વેશ્ચન છે બરાબર, રિડ્યુસ સ્લાઇટલી, ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે. જો ડીસી શન્ટ મોટરનો લોડ વધે તો એનો જે સ્પીડ છે એ સ્લાઇટલી છે ને રિડ્યુસ થશે, બહુ વધારે સ્પીડમાં, કારણ કે આમ જોવા જાય તો શન્ટ મોટરને આપણે કોન્સ્ટન્ટ સ્પીડ મોટર કહેવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ધ ઇફેક્ટ ઓફ ઇન્ક્રીઝિંગ ધ લેન્થ ઓફ એર ગેપ, ધ ઇન્ડક્શન મોટર વિલ બી ઇન્ક્રીઝ. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમને કીધેલું છે કે આ આપણું સ્ટેટર છે, અહીંયા આપણું સ્ટેટર છે બરાબર, અને અહીંયા જે છે એ આપણું રોટર છે. તો આ બે વચ્ચે જે ગેપ હોય ને બરાબર, એને આપણે એર ગેપ કહેવામાં આવે છે. બે વચ્ચે જે ગેપ હોય આને શું કીધું આપણે? એર ગેપ કીધું, એર ગેપ બરાબર. હવે આ જે એર ગેપ છે, જો એર ગેપની અંદર એજી નામ આપું દઉં, એર ગેપમાં જો વધારો થશે બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, મેગ્નેટાઇઝિંગ કરંટ, જેને આપણે આઈ મ્યુ થી ઓળખીએ છીએ, મેગ્નેટાઇઝિંગ કરંટમાં વધારો થશે, મેગ્નેટાઇઝિંગ કરંટમાં વધારો થશે. એટલે ક્વેશ્ચન તમને એવું પૂછ્યો, ધ ઇફેક્ટ ઓફ ઇન્ક્રીઝિંગ ધ લેન્થ ઓફ એર ગેપ, જો એર ગેપ વધી ગયો, સ્ટેટર અને રોટર વચ્ચેનો એર ગેપ વધશે તો મેગ્નેટાઇઝિંગ કરંટ વધશે, તો ઓપ્શન નંબર સી આપણો સાચો આન્સર થશે. પણ ઘટાડો તમને કદાચ એવું પૂછ્યું હોત કે ડિક્રીઝિસ પૂછ્યું હોત અહીંયા, તો પાવર ફેક્ટર ઘટશે. જો મેગ્નેટાઇઝિંગ કરંટ વધે તો પાવર ફેક્ટર, સોરી ઊંધું લખાઈ ગયું, એક મિનિટ, ચાલો, એટલે અહીંયા તમે જુઓ છો બરાબર, તો પાવર ફેક્ટરમાં શું થશે? પાવર ફેક્ટરમાં ઘટાડો થશે બરાબર, પાવર ફેક્ટરમાં શું થઈ જશે? પાવર ફેક્ટરની અંદર ઘટાડો થઈ જશે બરાબર, એટલે પાવર ફેક્ટર આપણું ઘટી જશે. ડન, પાવર ફેક્ટર ઘટશે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, જો એર ગેપ વધશે તો મેગ્નેટાઇઝિંગ કરંટ વધશે, પણ પાવર ફેક્ટર ઘટશે, આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન તમે જુઓ, સાતમો ક્વેશ્ચન, ઇન અ થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ધ રોટર ફિલ્ડ રોટેટ એટ અ સિંક્રોનસ સ્પીડ વિથ રિસ્પેક્ટ ટુ. હવે જે આપણે સિમ્પલ વસ્તુ છે, આ ઇન્ડક્શન મોટર છે, અહીંયા આપણે સ્ટેટર કહેવામાં આવે છે બરાબર. સ્ટેટરને જ્યારે તમે થ્રી ફેઝ સપ્લાય તમે આપો છો બરાબર, થ્રી ફેઝ સપ્લાય આપો છો તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, RMF. તો ખાસ એક વસ્તુ યાદ રાખવાની, થ્રી ફેઝ ઇન્ડક્શનમાં રોટર ફિલ્ડ રોટેટ એટ ધ સિંક્રોનસ સ્પીડ. તો આ જે રોટર છે એ સિંક્રોનસ સ્પીડથી ફરે છે, કોના રિસ્પેક્ટમાં? વિથ રિસ્પેક્ટ ટુ સ્ટેટર, સ્ટેટરના રિસ્પેક્ટમાં. એટલે સ્ટેટર સ્થિર છે, રોટર ફરે છે, એટલે 1500 આરપીએમ, આપણું 1500 કે 3000 આરપીએમ થી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ફરે છે, જેને આપણે સિંક્રોનસ સ્પીડ કહેવામાં આવે છે. તો એ સ્ટેટરના રિસ્પેક્ટમાં, સ્ટેપરના રિસ્પેક્ટમાં આપણે સિંક્રોનસ સ્પીડથી ફરે છે, એટલે RMF આપણે સ્ટેટર આપણો અહીંયા સાચો આન્સર થશે, ઓપ્શન નંબર એ. ત્યાર પછી, ધ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ સિંક્રોનસ મોટર કેન બી રિવર્સ બાય રિવર્સિંગ. હવે આપણે સિંક્રોનસ મોટરની ડાયરેક્શન આપણે ચેન્જ કરવાની છે, તો સિમ્પલ ને સાદી વસ્તુ છે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. ફેઝ સિક્વન્સ બદલાવી નાખો, એટલે RYB છે તો એની જગ્યાએ આ જે RYB છે એની જગ્યાએ RBY કરી નાખો, એટલે મોટરની ડાયરેક્શન બદલાઈ જશે. સપ્લાય ફેઝ સિક્વન્સ, ઓકે, ફેઝ સિક્વન્સ તમે બદલાવી નાખશો એટલે આપણા મોટરના ફરવાની દિશા બદલાઈ જશે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ધ રોટર ઓફ ધ હાઈ સ્પીડ ટર્બો અલ્ટરનેટર, ધ રોટર ઓફ હાઈ સ્પીડ ટર્બો અલ્ટરનેટર એન્ડ અ લો સ્પીડ હાઇડલ, એટલે હાઇડલ એટલે આમ તમે જુઓ તો હાઇડ્રો કહી શકો છો બરાબર, આમાં હાઇડલ જનરેટર, હાઇડ્રો જનરેટર એવું પણ આપણે બોલી શકીએ છીએ. તો અહીંયા તમારે રોટર વિશે કહેવાનું, ભાઈ હાઈ સ્પીડ ટર્બો અલ્ટરનેટરમાં ક્યુ રોટર વાપરીએ છીએ અને હાઇડ્રોની અંદર ક્યુ રોટર આપણે વાપરીએ છીએ. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ. જો હાઈ સ્પીડ ટર્બો અલ્ટરનેટર હોય ને તો એની અંદર સિલિન્ડ્રિકલ ઉપયોગ કરવામાં આવે છે, સિલિન્ડ્રિકલ રોટર ઉપયોગ કરવામાં આવે છે. અને હાઇડલ અથવા હાઇડ્રો પાવર પ્લાન્ટ હોય, તમને એવો ક્વેશ્ચન પૂછે તો એની અંદર સેલિયન્ટ પોલ રિસ્પેક્ટિવલી આપણે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર. લો સ્પીડ હોય, લો સ્પીડની અંદર સેલિયન્ટ પોલ આવશે અને હાઈ સ્પીડની અંદર સિલિન્ડ્રિકલ આવશે, સિલિન્ડ્રિકલ રોટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી અહીંયા તમને ડેટા બધો આપેલો છે, આ એક વખત તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર, અને તમારે બીજી એક્ઝામની અંદર તમને કામ લાગી શકે છે. ક્વેશ્ચન નંબર 10 વચ્ચે, હવે ધ મેઇન પર્પસ ઓફ ધ પરફોર્મિંગ ધ ઓપન સર્કિટ ટેસ્ટ, ઓપન સર્કિટ ટેસ્ટ ટ્રાન્સફોર્મરની અંદર પરફોર્મ કરવાનું મેઇન પર્પસ શું છે? તો આપણને આઈડિયા છે કે ભાઈ શોર્ટ સર્કિટ ટેસ્ટ ને ઓપન સર્કિટ ટેસ્ટ, તો ઓપન સર્કિટ ટેસ્ટ છે બરાબર, ઓસી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો એનાથી આપણને શું મળે છે? કોર લોસ મળે છે, કોર લોસ મળે છે બરાબર. એટલે ઓપન સર્કિટ ટેસ્ટ કરીએ છીએ તો આપણને કોર લોસ મળે છે, જો આપણે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરીએ છીએ તો આપણને કોપર લોસ મળે છે બરાબર, કોપર લોસ આપણને મળે છે, સીયુ લોસ, કોપર લોસ એટલે સીયુ લોસ, ઓકે. ઓપન સર્કિટ ટેસ્ટ કરવાથી કોર લોસ મળે છે, ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર થશે. શોર્ટ સર્કિટ ટેસ્ટ કરશું તો કોપર લોસ મળશે, ડન. ત્યાર પછી, when 400 હર્ટ્ઝ ટ્રાન્સફોર્મર is operated at 50 હર્ટ્ઝ, its kVA rating is ખાલી જગ્યા બરાબર.
400 હર્ટ્ઝનું ટ્રાન્સફોર્મર છે બરાબર, એટલે હું એમ કહી દઉં છું F1 બરાબર 400 હર્ટ્ઝ છે બરાબર, અને F2 બરાબર આપણી પાસે 50 હર્ટ્ઝ છે. ઓકે, 400 હર્ટ્ઝનું ટ્રાન્સફોર્મર છે, ઓપરેટેડ આપણે 50 હર્ટ્ઝ ઉપર કરીએ તો કેવીએ રેટિંગમાં કેટલો વધારો ઘટાડો થશે કે રિડ્યુસ ટુ 1/8, ઇન્ક્રીઝ 8 ટાઈમ્સ, અનઅફેક્ટેડ કે ઇન્ક્રીઝ 64 ટાઈમ્સ. ઓકે, હવે અહીંયા આપણો આન્સર શું થઈ જશે, ખાસ તમે ધ્યાન રાખજો, સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, રિડ્યુસ ટુ 1/8 બરાબર, એટલે 1/8 8 ગણો છે એ આપણો ઘટી જશે. કઈ રીતે જોતા જઈએ, સિમ્પલ ને સાદી વસ્તુ છે, તો કે કેવીએ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી બરાબર, કેવીએ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી. હવે કેવીએ છે એ શું છે, ફ્રીક્વન્સીના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં છે. આપણું ઓલું કેવીએ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે બરાબર, તો કે ભાઈ EMF ઇઝ ઇક્વલ ટુ 4.45 mF ઇન્ટુ N1 વોલ્ટ, તો એને પ્રમાણે આપણે VI એ બધું સરખું, તો એના પ્રમાણે કેવીએ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ફ્રીક્વન્સી, તો આપણે આવું લખીએ KVA2 upon KVA1 ઇઝ ઇક્વલ ટુ F2 upon F1. તો KVA2 ની વેલ્યુ આપણે જોઈ છીએ બરાબર, તો એના બરાબર KVA2 ની વેલ્યુ જોઈ છીએ, એટલે અહીંયા આપણી પાસે F2 કેટલા છે તો કે 50 છે, એના છેદમાં F1 કેટલા છે તો કે ભાઈ 400 છે, અને આ KVA1 ને સામેની બાજુ જવા દઈએ KVA1 બરાબર. તો હવે અહીંયા મીંડું ગયું 5 × 5 5 × 40, તો નવો જે કેવીએ આવશે, નવો કેવીએ કેટલા ફ્રીક્વન્સી ઉપર, 50 ફ્રીક્વન્સી ઉપર, 1/8 KVA1, તો જેટલા કેવી હશે એના કરતા 8 ગણો ઓછો થઈ જશે 50 હર્ટ્ઝ ઉપર તમે જ્યારે ટ્રાન્સફોર્મરને વાપરશો ત્યારે બરાબર. આ મોસ્ટ આઈએમપી ને સારામાં સારો ક્વેશ્ચન કહી શકાય બરાબર, કારણ કે કોરમાંથી પૂછાયેલો, ટ્રાન્સફોર્મરના કોરમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, જો ફ્રીક્વન્સી વધશે તો ટ્રાન્સફોર્મરના કેવીએ વધશે, ફ્રીક્વન્સી ઘટશે તો ટ્રાન્સફોર્મરના કેવીએ ઘટશે, આટલું મગજમાં રાખવાનું છે. ત્યાર પછી 12મો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી યુઝ ફોર ધ બ્રેકિંગ પર્પસ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રેન. ઇલેક્ટ્રિકલ ટ્રેનના બ્રેકિંગ પર્પસ માટે આપણે કયા ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ, ઇન્ડક્શન જનરેટર, ઇન્ડક્શન મોટર, ડીસી સિરીઝ મોટર કે ડીસી ડિફરન્શિયલ કમ્પાઉન્ડ જનરેટર. તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, આપણો સાચો આન્સર થશે ઇન્ડક્શન જનરેટર. હવે ઇન્ડક્શન જનરેટર એટલે શું, જનરલી આપણે રીજનરેટિવ બ્રેકિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે આપણી જે મોટર છે બરાબર, એ આપણે શેના દ્વારા, તો કે મોટરને આપણે સિંક્રોનસ સ્પીડ કરતા વધારે ફેરવીએ છીએ, તો કે ભાઈ રોટરની સ્પીડ જો સિંક્રોનસ સ્પીડ કરતા વધી જાય તો આને ઇન્ડક્શન જનરેટર કહીએ છીએ, ઇન્ડક્શન જનરેટર બરાબર. જનરલી શું હોય છે તો કે ભાઈ મોટર, ઇન્ડક્શન મોટર છે, ઇન્ડક્શન મોટરની અંદર શું હોય તો કે NS ઇઝ ગ્રેટર ધેન N, એટલે કે ઇન્ડક્શન મોટર છે, પણ જો રોટરની સ્પીડ વધી જાય સિંક્રોનસ સ્પીડ કરતા તો ઇન્ડક્શન એ પાવર જનરેટ કરવા માંડશે, એટલે એને ઇન્ડક્શન જનરેટર કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા બ્રેકિંગ પર્પસ, રીજનરેટિવ બ્રેકિંગ માટે ઇન્ડક્શન જનરેટરનો ઉપયોગ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ ટ્રેનની અંદર. ત્યાર પછી synchronous machine is single excited, double excited, run at a speed less than synchronous speed કે generally a lagging power factor machine. સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી, એકદમ બેઝિક ક્વેશ્ચન પૂછાયેલો છે, ડબલ એક્સાઇટેડ સિંક્રોનસ મશીન છે, સિંક્રોનસ મશીન છે એ ડબલ એક્સાઇટેડ છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો, તો કે જે આપણું સ્ટેટર છે, સ્ટેટરને 3 ફેઝ સપ્લાય આપેલી છે, અને રોટરને અહીંયા તમે રોટર છે, રોટરને તમે ડીસી સપ્લાય આપેલી છે, રોટરને આપણે શું આપેલું છે તો કે ડીસી સપ્લાય આપેલી છે, એટલે ડબલ એક્સાઇટેડ છે. સિંક્રોનસ મશીન ઇઝ અ ડબલ એક્સાઇટેડ મશીન. સિંક્રોનસ મોટર જે છે એ કોઈ પણ પાવર ફેક્ટર ઉપર, લેગિંગ લીડિંગ યુનિટી કોઈ પણ પાવર ફેક્ટર ઉપર વર્ક કરી શકે છે. ત્યાર પછી 14મો ક્વેશ્ચન, સરસ મજાનો ક્વેશ્ચન છે, ધ નો લોડ કરંટ ઓફ 50 kVA 230/1100 વોલ્ટ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર વિલ બી અબાઉટ. હવે જો 15 kVA નું ટ્રાન્સફોર્મર છે, 230/1100 વોલ્ટ કરે છે, એટલે વોલ્ટેજ આપણું સ્ટેપ અપ કરે છે, સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર વિલ બી અબાઉટ, તો નો લોડ કરંટ કીધેલું છે. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, નો લોડ કરંટ બરાબર, નો લોડ કરંટ ઇઝ 2 to 5% ઓફ ફૂલ લોડ કરંટ બરાબર. હવે આપણો જે નો લોડ કરંટ છે, આ સ્ટાર મારીને આપણે જોવાનું છે બરાબર. નો લોડ કરંટ જે છે એ મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણા ફૂલ લોડ કરતા 2 થી 5% હોય બરાબર. ફૂલ લોડ 100 એમ્પિયર હોય તો એનો મતલબ નો લોડ કરંટ 2 એમ્પિયર થી લઈને 5 એમ્પિયર ની વચ્ચે હોય. હવે અહીંયા આપણે છે ને અત્યારે શું કરવાનું, સિમ્પલ ને સાદી વસ્તુ છે, તો કે આપણે ભાઈ સામાન્ય વસ્તુ છે, આપણે ફૂલ લોડ કરંટ મેળવી લેવો છે બરાબર. તો અહીંયા આપણે KVA ઇઝ ઇક્વલ ટુ V1 I1 upon 1000. KVA બરાબર કેટલા છે, 15 છે, V1 ની વેલ્યુ કેટલી છે તો કે અહીંયા આપણી પાસે 230 છે, અને ગુણ્યા અહીંયા I1 છે, ને અહીંયા છેદમાં આપણે 1100 છે, 1100 ને સામેની બાજુ જાવ, અથવા અહીંથી તમે આવી રીતના મીંડું કરી શકો છો, તો 15 × 23 એના છેદમાં 11 બરાબર. 15 × 23 ના છેદમાં 11, અને એને ગુણ્યા તમે છે I1, એના બરાબર I1 તો સામેની બાજુ જ રહેશે, I1
હવે આ તમે વેલ્યુ તમે ગણતરી કરો છો બરાબર 15 ગુણ્યા 23 અને એના છેદમાં આપણા કેટલા થઈ જશે 110 સોરી અહીંયા આપણા ઊંધું થઈ ગયું છે લખવામાં એક જ મિનિટ ખોટું લખાઈ ગયું છે અહીંયા આવશે 15 ગુણ્યા 110 એના છેદમાં 23 એના બરાબર I1 ઓકે એટલે 15 ગુણ્યા 110 એટલે અને એના ભાંગ્યા આપણે કેટલા થશે 23 થઈ જશે એટલે I1 આપણો કેટલો આવશે I1 આવશે આપણો 71.73 એમ્પિયર આવો તમને બતાડે છે બરાબર હવે 71.73 એમ્પિયર છે તો 71 ના એના તમે 5% તમે કાઢો બરાબર એના તમે 5% કાઢો તો તમારો આન્સર છે સમથિંગ 71 ના 7 × 35 એટલે આપણે હું એવું માની લઉં કે આ 70 એમ્પિયર ફૂલ લોડ કરંટ છે તો એના આપણે કેટલા કાઢવાના છે 5% 2 to 5% બરાબર એટલે 70 એને ગુણ્યા 5 ના છેદમાં 100 મીંડું ગયું 3 50 ને એટલે 7 50 ને 35 35 ના છેદમાં 10 થઈ ગયા તો 3.5 એમ્પિયર છે એ ફૂલ લોડ કરંટ આવ્યું તો અહીંયા આપણી પાસે એક જ એમ્પિયર એક જ કરંટ છે બરાબર બી બરાબર 3 એમ્પિયર થશે બરાબર તો આપણો નો લોડ કરંટ કેટલો થશે 3 એમ્પિયર જો 2 થી 5% લઈ શકીએ તો જો તમે 2% ગણતરી કરો બરાબર તો અહીંયા 2% પ્રમાણે કેટલા થઈ જશે 1.4 એમ્પિયર બરાબર એટલે 70 ના તમે 2% એટલે 2 ના છેદમાં તમે 100 લઈ લીધા મીંડું ગયું તો 1.4 એમ્પિયર કરંટ આવ્યો પણ 1.4 એમ્પિયર આપણા ઓપ્શનમાં નથી એટલે આપણે શું કર્યું 3.5 છે એટલે 3 એમ્પિયર આપેલો છે એટલે 3 એમ્પિયર આપણે નો લોડ કરંટ કહી શકીએ છીએ એટલે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા આપણે 3.5 ગણ્યા પણ અહીંયા આન્સર આપણે 3 એમ્પિયર આપ્યો છે 2 થી 5% ની વચ્ચે હોઈ શકે છે ફૂલ લોડ કરંટ બરાબર એ ફિક્સ નથી હોતું એટલે આપણે 3 એમ્પિયર સાચો આન્સર કરીએ છીએ એનાથી વધારે 5% થી કોઈ વધારે ના હોય એટલે 12 એમ્પિયર ન આવે અને કોમન સેન્સ લગાડો ને તોય તમે સામાન્ય વસ્તુ છે કે ભાઈ અહીંયા તમે 3 એમ્પિયર ગણતરી કરી શકો છો ત્યાર પછી ધ કોર લોસ ઓફ એન્ડ કોપર લોસ ઓફ ટ્રાન્સફોર્મર ઓન ધ ફૂલ લોડ આર 400 વોટ એન્ડ 600 વોટ રિસ્પેક્ટિવલી ધ વેલ્યુ ઓફ ધ 1/3 ઓફ ફૂલ લોડ વિલ બી હવે સૌથી સરસ મજાનો ક્વેશ્ચન છે અત્યાર સુધીમાં અહીંયા તમને 1/4 અથવા 1/2 લોડ જ આવતું પણ આજી વખતે અહીંયા તમને 1/3 આપેલું છે હવે જો સામાન્ય વસ્તુ છે કોર લોસ એટલે કે આયરન લોસ તમને કેટલો આપેલો છે કોર લોસ એટલે 400 વોટ છે અને કોપર લોસ જે છે બરાબર એ 600 વોટ છે કોપર લોસ 600 વોટ છે હવે મને એટલી ખબર છે કે આયરન લોસ છે ને એ કોન્સ્ટન્ટ લોસ છે કેવો લોસ છે કોન્સ્ટન્ટ લોસ છે તો અહીંયા 400 વાળા કેટલા આન્સર છે 400 વાળા બે આન્સર છે પેલો આપણો લોડ આવશે પેલો આપણો જે લોસ હશે એ તો આયરન લોસ હશે બરાબર એટલે આયરન લોસ તો કોન્સ્ટન્ટ જ રહેવા જોઈએ એટલે એમાં કઈ ફેરફાર થવાનો નથી હવે સામાન્ય વસ્તુ છે તો એનો મતલબ કે ઓપ્શન નંબર એ અને સી તો નહીં જ આવે બે ઓપ્શન છે હવે આપણે કોપર લોસ ગણવો પડે તો કોપર લોસ એટલે કે પીસી એટ 1/3 ઓફ ફૂલ લોડ બરાબર તો 1/3 એટલે આપણી પાસે શું છે m² પીસી m એટલે મલ્ટીપ્લિસિટી છે અને પીસી એટલે ફૂલ લોડ કોપર લોસ m² એટલે 1/3 હોલ સ્ક્વેર ઇન્ટુ કેટલા થઈ જશે ફૂલ લોડ આપણો કોપર લોસ કેટલો છે 600 એટલે 1 ડિવાઇડેડ બાય 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 એને ગુણ્યા 600 બરાબર હાલો સિમ્પલ વસ્તુ થઈ ગઈ હવે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો કે ભાઈ આપણે ભાગાકાર કરીએ 9 6 54 9 7 63 વધી જશે 9 6 54 એટલે 600 ભાગ્યા 6 એટલે 200 તો અહીંયા ફિક્સ આવતા નથી એટલે ઓપ્શન નંબર બી જ આપણો સાચો આન્સર થઈ જશે 9 6 54 એટલે પછી આગળ આખો ભાગાકાર કરવાની જરૂર જ નથી બરાબર મેથ્સ નો આજ આપણને ફાયદો છે કે અહીંયા ઓપ્શન થી જ આપણને ખબર પડી ગઈ ભાઈ 200 તો આવતા જ નથી એટલે આ તો ઓપ્શન જ નીકળી ગયો તો હવે 6.66 ને ટીક કરી દેવાનો છે સમજાણું ખાલી ખોટે આપણે આવી રીતના 600 ભાગ્યા 9 6 54 ને 6 વૈદાન વરી મીંડું ને વરી 9 6 54 ને વરી પોઈન્ટ કરીને આવી રીતના કર્યા જાય એવું કઈ કરવાની જરૂર નથી 9 6 54 6 વાળો એક જ ઓપ્શન છે બીજો તો 200 જ એટલે એ આવવાનો જ નથી સિમ્પલ બી ઓપ્શન ટીક કરો આગળ વધો ત્યાર પછી ઇલેક્ટ્રિકલ મશીન હેવિંગ ધ પાવર આઉટપુટ રેન્જિંગ ફ્રોમ ધ ફ્યુ કિલોવોટ અપ ટુ એપ્રોક્સિમેટલી 250 કિલોવોટ મે બી ક્લાસિફાઈડ એઝ હવે અહીંયા તમને એમ કીધું છે અમુક કિલોવોટ થી 50 કિલોવોટ સુધીના જે મશીન છે એને આપણે કયા સાઇઝની અંદર આપણે ક્લાસિફાઈ કરી શકીએ છીએ સ્મોલ સાઇઝ મીડિયમ સાઇઝ લાર્જ સાઇઝ કે ઓલ ઓફ ધી અબવ તો સાચો આન્સર થશે ઓપ્શન નંબર બી મીડિયમ સાઇઝ બરાબર તો કે કોઈ પણ એક ઇલેક્ટ્રિકલ મશીન હોય અમુક કિલોવોટ થી લઈને 250 કિલોવોટ સુધીની રેન્જ હોય તો એને આપણે મીડિયમ સાઇઝ મશીન કહેવામાં આવે છે હવે અહીંયા તમને ડેટા આપેલો છે ડેટા તમે આરામથી સ્ક્રીનશોટ લઈ શકો છો બરાબર અને નેક્સ્ટ એક્ઝામ બીજી એક્ઝામમાં પણ તમને કામ લાગી શકે છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 17 6 પોલ લેપ વાઉન્ડ જનરેટર 300 conductor EMF induced per conductor is 5 volt the generated voltage of the generator will be ખાલી જગ્યા તો આપણને ક્વેશ્ચન એવો કીધું છે કે ભાઈ પોલ કેટલા આપેલા છે પોલ છે એ 6 આપેલા છે
નંબર ઓફ કંડક્ટર એટલે Z આપણને 300 આપેલા છે. હવે ઇન્ડ્યુસ EMF ઇન્ડ્યુસ પર કંડક્ટર, EMF ઇન્ડ્યુસ પર કંડક્ટર એટલે EC લખવું જોઈએ, એટલે પર કંડક્ટર 5 વોલ્ટ છે, એટલે એક કંડક્ટરમાં 5 વોલ્ટ EMF જનરેટ થાય છે. જનરેટેડ વોલ્ટેજ ઓફ ધ જનરેટર વિલ બી, તો EG આપણે ફાઇન્ડ કરવાનો છે, અથવા ખાલી આપણે EMF કહો તો પણ ચાલશે, બરાબર. હવે અહીંયા જો આપણે ખરેખર તો જોવા જઈએ તો phi ZNP બરાબર આપણી પાસે ફ્લક્સ નથી આપ્યું, બરાબર. લેપ વાઇન્ડિંગ છે, તો લેપ વાઇન્ડિંગ છે એટલે આપણને ખબર છે A બરાબર આપણી પાસે કેટલા થઈ જશે, P થઈ જશે, બરાબર. તો A બરાબર P બરાબર આપણી પાસે 6 આવી ગયા, પણ બીજી એ આપણે પાસે ફ્લક્સ નથી. તો અહીંયા તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે, આપણે જનરેટેડ EMF જોઈ છે, તો જનરેટેડ EMF ઇઝ ઇક્વલ ટુ EC એને ગુણ્યા Z બાય A, જેટલું છે એમાંથી આપણે મેળવી લઈએ, બરાબર. તો EC ની વેલ્યુ કેટલી છે, એક જ મિનિટ. EC ની વેલ્યુ આપણી પાસે કેટલી છે, તો કે EC આપણી પાસે છે 5 વોલ્ટ, એને ગુણ્યા Z કેટલા છે, તો કે 300 છે, અને A કેટલા છે, A એટલે પેરેલલ પાથ, બરાબર. તો કે ભાઈ કેટલા થઈ જશે, તો કે 6, બરાબર. 6 એકુ 6, 6 પચા 30, અને અહીંયા મીંડું તો 25 25 25, એટલે 250 વોલ્ટ EG આપણને કેટલું મળી ગયું, 250 વોલ્ટ. ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 18, ડ્યુ ટુ આર્મેચર રિએક્શન ધ DC જનરેટર ધ ફ્લક્સ અંડર લીડિંગ પોલ ટીપ, બરાબર. હવે આર્મેચર રિએક્શનમાં લીડિંગ પોલ ટીપ ઉપર ફ્લક્સમાં શું ફેરફાર થાય છે એ આપણે કહેવાનું છે, બરાબર. તો આનો સાચો આન્સર થશે ઓપ્શન નંબર એ, ઘટી જશે, ડિક્રીઝ થશે. લીડિંગ પોલ ટીપ છે એના ઉપર આપણો જે ફ્લક્સ છે એ ઘટી જશે, અને ટ્રેલિંગ પોલ ટીપ ઉપર આપણો ફ્લક્સ છે એ વધી જશે, એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર થશે, બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 19, ઇન અ DC જનરેટર ધ બ્રશિસ આર શિફ્ટેડ ફ્રોમ GNA, DC જનરેટરની અંદર બ્રશિસ આર શિફ્ટેડ ફ્રોમ GNA ઇન અ ડાયરેક્શન ઓફ રોટેશન ટુ, શેના માટે આપણે બ્રશ છે એ આપણા રોટેશનના ડાયરેક્શનમાં GNA ઉપર શિફ્ટ કરીએ છીએ. હવે આપણે બેઝિક આઈડિયા હોવો જોઈએ, બરાબર. તો કે આવી રીતના આપણું DC જનરેટર આર્મેચર રિએક્શનની અંદર અહીંયા આપણે આને પોલ એક્સિસ કહેવામાં આવે. આ શું છે, પોલ એક્સિસ. પોલ એક્સિસના જે પરપેન્ડિક્યુલર હોય ને એને GNA કહેવામાં આવે, જીઓમેટ્રિકલ ન્યુટ્રલ એક્સિસ. ત્યાર પછી ખાસ વસ્તુ બીજા નંબરનું તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જ અત્યારે મેગ્નેટિક ફિલ્ડ છે, તો મેગ્નેટિક ફિલ્ડ આ રીતના છે, તો મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર જ MNA આવશે. તો જ્યારે આર્મેચર રિએક્શન નથી થતું ત્યારે GNA અને MNA બે સેમ હોય છે, તો બ્રશ હંમેશા MNA ઉપર રાખવામાં આવેલા હોય છે, એટલે પરપેન્ડિક્યુલર ટુ 90 ડિગ્રી ટુ કેના, તો કે ભાઈ આપણું જે મેઇન ફ્લક્સ છે એના. પણ જ્યારે આર્મેચર રિએક્શન થાય છે ત્યારે MNA છે એ θ ડિગ્રી શિફ્ટ થઈ જાય છે, તો પાછું આપણે ડાયરેક્શન ઓફ રોટેશન ઉપર આપણે શિફ્ટ કરીએ છીએ, શેના માટે, ઓપ્શન નંબર ડી, રિડ્યુસ સ્પાર્કિંગ. ઓપ્શન નંબર ડી આપણો સાચો આન્સર થશે કે ભાઈ આપણે બ્રશને GNA ઉપર શિફ્ટ કરીએ છીએ રોટેશનની ડાયરેક્શનમાં સ્પાર્કિંગ ઓછું કરવા માટે, બરાબર. જનરેટરની અંદર સ્પાર્કિંગ આપણે ઓછું કરવા માટે GNA રોટેશનની ડાયરેક્શનની અંદર આપણે બ્રશને શિફ્ટ કરીએ છીએ. આર્મેચર રિએક્શનમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે. ત્યાર પછી સરસ મજાનો ક્વેશ્ચન છે, સિંગલ પોલ 50 હર્ટ્ઝ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર હેઝ અ સ્ક્વેર કોર 20 સેન્ટીમીટર સાઇડ એન્ડ ધ permissible flux density is 1 Weber per meter square. The stacking factor is 0.9. The voltage induced per turn is ખાલી જગ્યા, બરાબર. હવે આપણે અહીંયા EMF ફાઇન્ડ કરવાનું છે, પર ટર્ન કીધેલું છે, બરાબર. એ કોઈ અહીંયા આપણે નંબર ઓફ ટર્ન્સ નથી આપેલા, તો EMF ટ્રાન્સફોર્મરમાં પેલા ડેટા શું આપ્યો છે આપણે જોઈ લઈએ. જો ફ્રીક્વન્સી આપણને આપેલી છે 50 હર્ટ્ઝ, ઓકે. ત્યાર પછી સ્ક્વેર કોર સાઇઝ, બરાબર, એટલે કે ટ્રાન્સફોર્મરની કોર સાઇઝ આપણને આપેલી છે, એટલે ઈ આપણે કહી શકીએ શું, તો કે ભાઈ સ્ક્વેર કોર છે એટલે એરિયા એ કહી દઈએ, કોરનો એરિયા એ બરાબર આપણે લઈ લઈએ 20 સેન્ટીમીટર. હવે 20 સેન્ટીમીટર છે તો એને આપણે મીટરમાં બદલાવીએ તો એ કેટલા થઈ જશે, 0.2, બરાબર. હવે એરિયા કીધેલું છે એટલે ખરેખર શું થઈ જશે, તો કે 0.2 નો સ્ક્વેર થઈ જશે, એટલે એને મીટરમાં બદલાવવું હોય એટલે મીટરમાં તો 0.2 થઈ ગયા ને, એરિયા એટલે એ સ્ક્વેર થાય ને ખરેખર, બરાબર. તો એટલે અહીંયા આપણી પાસે શું થઈ જશે, 0.04, બરાબર, 0.04 થઈ જશે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. એરિયા એટલે શું થઈ જશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. સ્ક્વેર કોર છે એટલે એ સ્ક્વેર જ થાય, એરિયા એ બરાબર એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવી રીતના લખીએ, એ બરાબર એ સ્ક્વેર 20 સેન્ટીમીટર, બરાબર. 20 સેન્ટીમીટર તમને આપેલું છે એટલે 0.2 નો સ્ક્વેર કરી નાખીએ, બરાબર, એટલે 0.04 તમને મળશે. આ આન્સર આવશે કેમાં, મીટર સ્ક્વેર ની અંદર આવશે, ઓકે. હવે તમને ફ્લક્સ ડેન્સિટી આપેલું છે, B ઇઝ ઇક્વલ ટુ કેટલું છે, 1 વેબર પર મીટર સ્ક્વેર. ચાલો, અને સ્ટેક ફેક્ટર જેને આપણે K થી ઓળખીએ છીએ, K 0.9 તમને આપેલું છે. આટલું તમારે ખાસ મગજની અંદર રાખવાનું છે, બરાબર. હવે સૌથી મહત્વની વસ્તુ આપણી પાસે શું છે, તો કે આપણી પાસે સૂત્ર છે EMF E is equal to 4.445 mF into N1 વોલ્ટ, પણ અહીંયા N1 વોલ્ટ આવવાની જરૂર નથી, 4.445 mF
એટલું જ જરૂરી છે, કારણ કે ઇન્ડ્યુસ ઈએમએફ પર ટન જ ગોતવાનું છે, 1 ટન માટેનું જ ગોતવાનું છે. હવે આપણી પાસે ફ્લક્સ નથી, ફ્લક્સ અહીંયા નથી, તો આપણે આવું સૂત્ર લગાડી શકીએ, EMF E is equal to 4.44 BM into AI into F, બરાબર, BM into AI into F. હવે અહીંયા એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે આપણી પાસે AI પણ નથી આપેલો, આપણને જે આપેલો છે એરિયા શું કીધું છે, સ્ક્વેર કોર 20 મીટર સાઈડ આપેલું છે, બરાબર. એટલે આપણી પાસે જનરલી એરિયા પણ આપેલો નથી, તો આપણી પાસે એક સૂત્ર છે K is equal to AI divided by A. તો AI બરાબર શું થઈ જશે, K into A. K ની વેલ્યુ તમને આપેલી છે 0.9, A ની વેલ્યુ તમને ઉપર આપેલી છે 0.04. તો AI બરાબર આપણી પાસે કેટલા થઈ ગયા, AI બરાબર તો કે 9 ચોકું ને 36, એટલે અને 1 2 ને 3 એટલે 0.036 થઈ જશે. AI આપણને મળી ગયો છે, બરાબર. ફ્લક્સ ડેન્સિટી તમને આપેલી છે, ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ આપેલી છે, તો EMF E is equal to 4.44. BM ની વેલ્યુ કેટલી થઈ ગઈ, તો કે 1 છે, એટલે એને ગુણ્યા 1 કરી નાખીએ, એને ગુણ્યા AI ની વેલ્યુ કેટલી થઈ જશે 0.036, અને એને ગુણ્યા ફ્રીક્વન્સી કેટલી છે, તો કે 50. હાલો, સિમ્પલ ને સાદી વસ્તુ થઈ ગઈ, આટલું આપણને મગજની અંદર બેસી ગયું. ઓકે, હવે જો આને આપણે EMF જોઈએ, બરાબર, તો 4.44 એટલે 444 ના છેદમાં હું 100 લખી નાખું, એને ગુણ્યા 1 ની કઈ જવું નથી, એટલે 0.36 એટલે 36 ના છેદમાં આપણે 1000 કરી નાખીએ, એને ગુણ્યા અહીંયા આપણે કેટલા કરી નાખીએ 50. સિમ્પલ ને સાદી વસ્તુ છે, 50 એકુ 50, 50 દુ 100, 2 એકુ 2, બરાબર, 18 દુ ને 36. ચાલો ડન, અહીંયા સુધી આટલું મગજમાં બેઠું. ઓકે, હવે આપણે જોવાની વસ્તુ શું છે, તો કે 18 દુ ને 36 થઈ ગયા, 2 થી ભાગ હલાવી લઈએ આપણે, બરાબર. તો અહીંયા આપણે 2 થી ભાગ હલાવો, 2 દુ 4, 2 દુ 4, 2 દુ 4, અને અહીંયા આપણી પાસે કઈ કેટલા થઈ ગયા 500, બરાબર. હજી 2 થી ભાગ, જો કે 4 થી ભાગ હલાવી શકતા હતા, બરાબર, તો 4 થી આપણે કરાવત તો બહુ ઈઝી થઈ જાય. હવે વાંધો નહીં, એક સ્ટેપ વધારી દીધો, પછી 2 થી ભાગ હલો 111 થઈ જશે, અને અહીંયા તમે ગણશો એટલે અહીંયા કેટલા થઈ જશે 250, 250 થઈ જશે, બરાબર. તો EMF E બરાબર એના કરતા ઉભા એટલે થોડુંક આપણે ઇઝીલી કરી નાખીએ, બરાબર, જે હતું નહીં આપણે ઇઝી કરી નાખીએ. ચારસો 44 ના છેદમાં 100, એને ગુણ્યા 36 ના છેદમાં 1000, એને ગુણ્યા 50, 50 એકુ 50, 50 દુ 100, બે અહીંયા કેટલા થઈ ગયા 18. હાલો ડન. હવે આપણે ભાગાકાર કાંઈ કરવાનું નથી, 444 ભાગ્યા તમે સીધા તમે 18 કરી નાખો, બરાબર. 444 એને ગુણ્યા તમે 18 કરો, એટલે આન્સર આવી જશે આપણો કેટલો, કારણ કે બહુ વધારે થયા 7992. મારી પાસે અત્યારે કેલ્ક્યુલેટર છે એટલે હું જલ્દી કરી નાખું છું, પણ તમારે ત્યાં આવી રીતના વિધાઉટ કેલ્ક્યુલેટર કરવાનું, અને એના છેદમાં 1000, એટલે ખરેખર આન્સર કેટલો આવ્યો 7.992 એમ્પિયર. તો 7.992 એમ્પિયર, સોરી એ એમ્પિયર નહીં થાય, વોલ્ટ આવી જશે, V આવી જશે, બરાબર. અરે V આવી જશે, તો 7.992 એટલે 8 વોલ્ટ આપણે કહી શકીએ. ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર થશે. ઓપ્શન નંબર C આપણો સાચો આન્સર થશે, બરાબર. આવી રીતના તમારે દાખલો ગણવાનો છે. બેઝિક તમારે ખાસ ધ્યાન રાખવાનું, આ 20 સેન્ટીમીટર ને મીટરમાં બદલાવાનું, બરાબર, અને આ K is equal to AI by A વાળું તમને આવડતું હોવું જોઈએ, તો તમે આ દાખલો ગણી શકો છો. ત્યાર પછી how are the transformer generally cooled for the installation rated at less than 5 kVA. 5 kVA કરતા ઓછા નીચા ટ્રાન્સફોર્મર હોય, 5 kVA કરતા ઓછી રેન્જના ટ્રાન્સફોર્મર હોય, તો એમાં કુલિંગ માટે શું ઉપયોગ કરવામાં આવે છે, તો આપણને ખબર છે એર કુલિંગ, જનરલી એર, નેચરલ એર કુલિંગ નો ઉપયોગ કરવામાં આવે છે 5 kVA થી ઓછા હોય એની અંદર, બરાબર. એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 22, વોટ ઇઝ ધ એપ્રોક્સિમેટલી એફિશિયન્સી ઓફ ધ લાર્જ ટ્રાન્સફોર્મર. મોટા ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી કેટલી હોય છે, તો કે આપણને બધાને ખબર છે, ઓપ્શન નંબર ડી સાચો આન્સર થશે, 95%, બરાબર. 95% છે એ એફિશિયન્સી હોય છે, બરાબર. તો આ આપણો સાચો આન્સર થશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણા જેટલા પણ ઇલેક્ટ્રિકલ મશીનના ક્વેશ્ચન છે 22 ક્વેશ્ચન હતા, એ કમ્પ્લીટ કર્યા પેપરના, બરાબર. એની પહેલાના લેક્ચર્સમાં આપણે બેઝિક ઇલેક્ટ્રિકલ, આપણે અહીંયા હવે મશીન કમ્પ્લીટ કર્યું, બરાબર. હવે પાવર સિસ્ટમના કરશું. આમાં તમને કંઈ પણ ક્વેરી હોય, કંઈ ન સમજાણું હોય, તો તમે મેસેજ કરી શકો છો. ખાસ આપણા બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અંદર તમે જોડાયેલા રહેજો, એટલે કંઈ પણ પરીક્ષાને લગતી નવી માહિતી આવે તો તમે એમાંથી માહિતી તમને મળતી રહી. PDF છે ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સઅપ ગ્રુપમાં તમને મળી જશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.